નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું જે ધોરણ 9 છે અને ધોરણ 9માં વિષય ગણિત મિત્રો તમને જે સ્વ અધ્યયન પોથી આપેલી છે એ સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર જે 3 છે, આ ભાગ નંબર 3માં ચેપ્ટર નંબર 6 તમને આપેલું છે રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આ રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરના જે કંઈ પણ દાખલાઓ છે સ્વ અધ્યયન પોથીના એ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. મિત્રો, તમામ દાખલાઓ આપણે જાતે ગણેલા છે અને તમને ખૂબ જ ઇઝી મેથડમાં શીખવાડી શકાય એવી રીતે આપણે તમને તૈયારી પણ કરાવવાની છે, જેથી મિત્રો તમે માત્ર ને માત્ર લખી ન શકો પણ તમે એને સમજી પણ શકો અને એક્ઝામમાં પૂછાય તો પણ તમે એને સરળતાથી તમે એક્ઝામમાં એને લખી શકો છો. બરાબર છે. તમને પહેલા પેજમાં જે કંઈ પણ રેખાઓ અને ખૂણાની જે થિયરી છે તમને આપેલી છે, જેમ કે રેખાખંડ કોને કહેવામાં આવે, કિરણ કોને કહેવામાં આવે, સમરેખ બિંદુઓ કોને કહેવામાં આવે, અસમરેખ બિંદુઓ કોને કહેવામાં આવે, ખૂણો, બાજુ અને શિરોબિંદુ કોણ છે, શું છે. બરાબર, આ તમને બધી માહિતી આપેલી છે. તમારે બધી માહિતી વાંચી લેવાની છે અને તમને તમારા શિક્ષકે આ બધી વસ્તુ સમજાવેલી પણ હશે. એટલે અત્યારે આપણે આ બધામાં ટાઈમ બગાડતા નથી, સીધું જ આપણે કરીએ છીએ સોલ્યુશન. ચાલો, જેમાં મિત્રો સૌથી પહેલા વિભાગ એ આપણને આપેલો છે અને વિભાગ એમાં આપણે સૌથી પહેલા વિકલ્પોને સોલ્વ કરવાના છે. મિત્રો, વિભાગ એમાં તમને હંમેશા હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવેલા હોય છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્નોને આપણે કેવી રીતે સોલ્વ કરીએ. સૌથી પહેલા વિકલ્પો આપેલા છે, આપણે સોલ્વ કરીએ. હું તમને સમજાવીશ પણ ખરો કે જવાબ આપણે કેવી રીતે લાવેલા છે. જોજો, 45° માપના ખૂણાના પૂરક કોણનું માપ. મિત્રો, જ્યારે પણ પૂરક કોણનું માપ શોધવાનું કહે ને તો એ આપણે સંખ્યાને આપણે 180 માંથી માઇનસ કરવાના અને કોટી કોણનું માપ કે તો આપણે 90 માંથી માઇનસ કરવાના. એટલે મિત્રો 180 માંથી 45 ને ઓછા કરો તો કેટલા મળે આપણને? 135 મળે, જેથી આપણો ઓપ્શન નંબર બી સાચો જવાબ થઈ જાય છે. આગળ, એક ખૂણાનું માપ તેના કોટી કોણના માપથી 20° વધારે છે તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થશે. બરાબર છે મિત્રો, કોટી કોણનું કુલ માપ કેટલું હશે? 90 હશે. એક ખૂણો x છે અને બીજો ખૂણો શું કહે છે કે x કરતા 20 વધારે છે. બરાબર, અહીંયા કેટલા આવશે? 90 આવશે. 20 ને મિત્રો આ બાજુ નાખો તો કેટલા મળે આપણને? 70 મળે. બરાબર ને? હવે 2x બરાબર કેટલા મળ્યા આપણને? 70 મળ્યા. તો x બરાબર 70 ભાગ્યા 2 કરો તો કેટલા મળશે આપણને? 35 મળશે. બરાબર, પણ આપણને પહેલો ખૂણો મળ્યો, આપણે બીજો ખૂણો કયો છે મેળવવાનો છે. બરાબર, તો 20 વધારે હતું તો જે 35 હતા 35 એમાં આપણે 20 બીજા એડ કરીએ, વધારે છે એવું કહે છે, તો કેટલા મળે આપણને? 55 મળે, જેથી 55 આપણો મિત્રો જવાબ થાય છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. આગળ, બે પૂરક કોણના માપનો તફાવત 180 છે, 38 છે, તો તેમના લઘુકોણનું માપ કેટલું હશે? જો મિત્રો, બે પૂરક કોણના માપનો તફાવત 138 છે. સિમ્પલ છે કે મિત્રો પૂરક કોણ જે છે એનો સરવાળો 180 આપણને મળે છે. બરાબર છે, એટલે મિત્રો બે ખૂણા વચ્ચે તફાવત કેટલો છે? 38 આપણને આપેલો છે. તો એક ખૂણો આપણે લઈ લઈએ 38. બરાબર છે, એક ખૂણો લઈ લઈએ આપણે 180, તો બીજો ખૂણો કેટલો છે? 180 માંથી આપણે 38 ને માઇનસ કરો એટલા થશે. એટલે આપણને આની પરથી જે ખૂણો મળશે ગુરુકોણ મળશે અને ગુરુકોણ મળ્યા પછી ફરીથી આપણે ગુરુકોણને 180 માંથી માઇનસ કરશું તો આપણને 71 મળશે. 71 આપણને જવાબ મળશે. આગળ, રેખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x હોય તો બીજો ખૂણો કેટલો હશે? તો કે 180 - x હશે, કારણ કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180° થાય એટલા માટે. ખૂણો P અને ખૂણો Q એ બંને પૂરક કોણ છે. ખૂણો P જેમ ખૂણો Q બરાબર 3/7 હોય. તો મિત્રો 3 ને x કહેવાનું અને 7 ને પણ x કહેવાનું. તો 3x + 7x કરો તો કેટલા આવે? 10x થાય અને પૂરક કોણ છે એટલે સરવાળો 180 થાય. 0 0 કટ થાય તો x કેટલા મળી ગયા આપણને? 18 મળી ગયા. હવે શું કહે છે? ખૂણો Q બરાબર 7 છે, 7x છે, તો 18 × 7 કરો તો કેટલા આવે? 126. બરાબર, એટલા માટે આપણો જવાબ શું આવશે? Q બરાબર 126. ધારો કે આપણને P પૂછ્યો તો કેટલા આવતા? તો P પૂછ્યો તો 18 × 3 કરવા પડતા. 18 × 3 = 54, તો P આપણને 54 મળતા. 33ના ખૂણાના કોટીકોણના પૂરક કોણનું માપ. સૌથી પહેલા કોટીકોણનું માપ શોધવાનું, જે મળે એમાંથી પછી પૂરક કોણનું માપ શોધવાનું. એટલે સૌથી પહેલા 90 માંથી માઇનસ કરતા કેટલા આવે એ, અને પછી એ જવાબ આવે અને ફરીથી આપણે 180 માંથી માઇનસ કરવાના, તો 123 આપણને જવાબ મળે છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ખૂણો P અને ખૂણો Q
રેખિક જોડના ખૂણા છે તો સરવાળો આપણને 180 મળે. આમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. અને ધોરણ 7માં અને 8મા ધોરણથી શીખતા આવ્યા છે આપણે કે ભાઈ રેખિક જોડના ખૂણા એટલે કે એક જ રેખા પર આવેલા બે ખૂણા હોય તો આને કહેવાય રેખિક જોડના ખૂણા. ખાલી જગ્યા. જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે કઈ જોડ કહેવાય? તો મિત્રો એ અભિકોણની જોડ કહેવામાં આવે. એ કેવી હોય? બંને હંમેશા સરખી. આને કહેવાય અભિકોણની જોડ. ત્રિકોણના કુલ 6 બહિષ્કોણ હોય છે. આપણે કોઈ ત્રિકોણ બનાવીએ મિત્રો તો અહીંયા આપણને 6 એના બહિષ્કોણ મળે. બરાબર છે, 6 જગ્યાએ મળે આપણને. તો 1 2 3 4 5 અને 6 આવી રીતે આપણને 6 એના બહિષ્કોણ મળશે. વિપરીત કોણનું માપ કેટલું હોય છે મિત્રો? તો વિપરીત કોણનું માપ 180 થી લઈને 360 ની વચ્ચે હોય છે, જેને વિપરીત કોણ કહેવામાં આવે છે. આવી રીતે કોઈ ખૂણો બને તો આને આપણે શું કહીશું? વિપરીત કોણ કહીશું. ત્રિકોણ PQR માં P, Q અને R 3/4/5 છે. તો 3x + 4x + 5x કરો તો સરવાળો કરતા આપણને કેટલા મળે? 5 ને 4 9, 9 ને 4 12. 12x બરાબર ત્રિકોણના માપનો સરવાળો 180 થાય. બધું આપણે કાપાકૂપી કરીએ તો 15 આપણને x મળે. બરાબર, x આપણને 15 મળે. હવે આપણને Q પૂછ્યું છે તો Q નું માપ કેટલું છે? 4. તો 15 × 4 ઠપકારવાના છે તો કેટલા મળે? 60 મળે. કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ છીએ. ત્રિકોણ ABC માં B અને C ના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે તો BIC શું હશે? જોજો મિત્રો, આવું કરીએ આપણે. બરાબર, દોરી દઈએ છીએ આપણે કમ્પ્લીટલી. ત્રિકોણ A, B અને અહીંયા C આપણને આપેલું છે. બરાબર છે. B અને C ના દ્વિભાજક એટલે B નો દ્વિભાજક અહીંયા મળશે અને C નો દ્વિભાજક આપણને અહીંયા મળશે. અને અહીંયા I બિંદુમાં છેદે છે. I બિંદુમાં. બરાબર છે, I માં છેદે છે. તો BIC એટલે કે આ જે ખૂણો છે, આ જે ખૂણો છે એ કયો હશે? તો સિમ્પલ છે મિત્રો, જે કંઈ અહીંયા બનશે ને કાટકોણ બનશે. બરાબર છે, કાટકોણ પ્લસ ખૂણો આપણે A કરી દઈએ અને એના પછી આપણે અડધા કરી દઈએ. એટલે કે આ બંને ખૂણાનો સરવાળો અને અડધા કરી દઈશું એટલે આપણને આ ખૂણો મળશે. એટલે 90 + A ના છેદમાં 2. 90 + A એના છેદમાં 2. આગળ ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર Q + R ના છેદમાં 3. તો Q/R 2/1 હોય તો PQR નો પ્રકાર કયો છે? મિત્રો ત્રિકોણ PQR છે ને કાટકોણ ત્રિકોણ બનતો હશે. બરાબર છે મિત્રો. જો અહીંયા આપણે આવું બી કરી શકીએ છીએ. અહીંયા 3 ને આપણે ગુણી દેવાના એટલે કે 3 × P થઈ જાય. 3 × P બરાબર Q પ્લસ આપણને અહીંયા R મળે. હવે આની પરથી મિત્રો આપણે જો જોવા જઈએ કે 2/1 છે એટલે અહીંયા પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણ કહી શકાય છે. ખરા ખોટા? 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય. એકદમ સાચી વાત છે. વિપરીત કોણનું માપ 180 થી 360 વચ્ચે આવે. એકદમ સાચી વાત છે. 72 ના ખૂણાનું કોટિકોણનું માપ. કોટિકોણનું માપ મિત્રો 90 થી ઓછું આવે. 108 આવે નહીં. મતલબ કે આ ખોટી વાત છે. ત્રિકોણ PQR માં ખૂણો P 50 છે, Q 50 છે અને R 80 છે. PRS એ PQR નો બહિષ્કોણ હોય તો PRS બરાબર 130. તો મિત્રો નહીં. બરાબર છે. R પરથી જોઈએ તો 50 ને 50 100 થાય. તો બહિષ્કોણ આપણને 100 મળે, 130 મળે નહીં. મતલબ કે આ વિધાન આપણું ખોટું છે. 40 ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. 40 ના ખૂણાના કોટિકોણનું માપ આપણને 50 મળે અને 50 નું પૂરક કોણ આપણને 130 મળે. એટલે એકદમ સાચું વાક્ય થાય છે. આગળ વધીએ છીએ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય, તમને મજા આવતી હોય તો ખાસ મિત્રો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. બરાબર છે. તમારા માટે આવા બધા વિડીયોઝ આપણે મૂકતા જ રહીશું. હે ને? જે તમારા મિત્રો એજ્યુકેશનમાં તમને ખૂબ જ કામ લાગશે. એટલા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયોને પણ અત્યારે લાઈક કરી દેજો અને આગળ વિડીયો જુઓ. 2 અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાય? તો મિત્રો 2 અંત્ય બિંદુઓ રેખામાં આપણને જોવા મળે તો આ જે ભાગ છે ને એને કહેવામાં આવે રેખાખંડ. એને શું કહેવામાં આવે? રેખાખંડ. એક છેદિકા 2 સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણો પ્રત્યેક જોડ કેવી હોય છે? તો મિત્રો એનો સરવાળો આપણને 180 મળે. મતલબ કે પૂરક મળે છે એવું કહેવાય. જો રેખિક જોડના બે ખૂણાનું માપ 7/8 ના પ્રમાણમાં હોય તો જો 7x અને 8x કરી દેવાનું, સરવાળો કરો એટલે 15x થાય અને x ની કિંમત આના કરતા આપણને 12 મળે. તો 12 × આપણે 8 કરીએ તો 12 × 8 = 96 થાય. કારણ કે મોટો ખૂણો 8 વાળો કહેવાય ને, એટલે મોટો ખૂણો કેટલો મળે આપણને? 96 મળે. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. 4 ખૂણો P અને 5 ખૂણો Q હોય તો ખૂણો P આપણે શોધવાનો છે. અહીં પણ મિત્રો સેમ વસ્તુ આવું કરવાનું છે. આપણે જે જગ્યાએ P છે બરાબર છે એને 5 કહેવાનું, Q
ક્યુ છે એને 4 કહેવાનું, 5 + 4 કરો તો 9x થશે, 9x બરાબર 180, તો અહીંયા આવશે 20, કેટલા આવશે અહીંયા 20. હવે આપણે ખૂણો P જોઈએ છે, તો P બરાબર તો કેટલા છે અહીંયા 5 છે, 5x, તો 5 × 20 કરો તો કેટલા મળે આપણને 100 મળે. જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય એ ખૂણાઓને શું કહેવામાં આવે? તો મિત્રો એ ખૂણાઓને પૂરક કોણ કહેવામાં આવે છે. એ ખૂણાને પૂરક કોણ કહેવામાં આવે છે. હવે આપણે કૂદકો મારીએ છીએ વિભાગ બી પર. ચાલો, ખૂણો P અને ખૂણો Q કોટિકોણ છે. P નું માપ છે x + 20 અને Q નું માપ છે x - 10. ચલો, સૌથી પહેલા મિત્રો ખૂણો P અને Q એ શું આવશે? સૌથી પહેલા તો એને 90 કહેવામાં આવશે, કારણ કે કોટિકોણ છે. P નું માપ પણ આપણને ખબર જ છે. P નું માપ છે અહીંયા x + 20, Q નું માપ છે x - 10. આમાં બધું સરવાળો કરી દઈએ, x + x કરીએ એટલે 2x થશે, 20 - 10 કરો એટલે +10 થશે. હવે આ +10 ને પાછળ નાખો એટલે 90 માંથી 10 કાપવાના, એટલે 2x બરાબર 80. તો x બરાબર 80 ના છેદમાં 2 કરો એટલે આપણને x ની વેલ્યુ કેટલી મળશે? આમાં આપણને મિત્રો x ની વેલ્યુ 40 અહીંયા મળી જશે. હવે સિમ્પલ છે કે 40 જે વેલ્યુ આપણને x ની મળી એ કિંમતને આપણે બધી જગ્યાએ મૂકવાની છે. તો p ની કિંમત x + 20, 40 + 20 એટલે 60, અને q આપણને આપેલું છે x - 10. તો જો આપણે q ની કિંમત અહીંયા મેળવી લઈએ, q બરાબર આપણને આપ્યું છે x - 10, x ની કિંમત આપણને 40 મળી, 40 - 10 કરો તો કેટલા મળે આપણને? અહીંયા 30 મળશે. તમે જોઈ શકો છો એવી રીતે q બરાબર આપણને 30 અહીંયા મળી ચૂક્યા છે. આગળ વધીએ છીએ. ખૂણો x અને ખૂણો y એ પૂરક કોણ છે. ખૂણો x જેમ ખૂણો y બરાબર 25/11. સૌથી પહેલા ખૂણો x ધારી લઈએ 25m, ખૂણો y ધારી લઈએ 11m. પૂરક કોણ છે એટલે સરવાળો કેટલો મળે? x અને y નો 180. x ની કિંમત 25m અને y ની કિંમત 11m બરાબર 180. 25 અને 11 નો સરવાળો કરો એટલે 36m થાય. 36m બરાબર 180, તો m બરાબર 180 ના છેદમાં 36. કાપાકૂપી કરો એટલે આપણને m કેટલા મળશે? તો કાપાકૂપી કરતા મિત્રો આપણને m મળે છે 5. હવે કિંમત શોધી લઈએ, તો x બરાબર 25m, 25 × 5 એટલે 125, અને y ની કિંમત છે 11m, 11 × 5 મૂકો એટલે કેટલા મળશે આપણને? 55 અહીંયા મળી જશે. આગળ, કિરણ EX એ DEF નો દ્વિભાજક છે. જો સૌથી પહેલા આ DE અને F આપણે અહીંયા દોરેલું છે. એમાં આ જે EX છે ને એ દ્વિભાજક છે, એટલે કે આ અને આના સરખા ભાગ પડતા હશે. કિરણ EY એ DEX નો, એટલે કે આ જે છે ને એ DEX નો, એટલે કે આના બી અડધા ભાગ પડતા હશે. જો DEX 42 હોય તો YEF અને DEF શોધવાનું છે. સૌથી પહેલા મિત્રો આ EX જે દ્વિભાજક છે એટલા માટે આ જે DE આ F ના બે ભાગ પડશે, બરાબર છે. એક છે DEX એટલે આ ભાગ, અને એક છે FE તો XEF, તમે બંને કહી શકો છો. એટલે આ ભાગ અને આ ભાગ બંને સરખા થશે. હવે જોજો મિત્રો, આપણને શું આપ્યું છે? આપણને DEX આપ્યું છે 42. આ ખૂણો કેટલો છે? આપણને આપ્યો છે 42, તો આ પણ કેટલો હશે? 42. મતલબ કે આખો DEF ખૂણો કેટલો હશે? તો 84 હશે. કેટલો હશે મિત્રો? સરવાળો કરતા 84 આપણને મળશે. હવે શું કરશો? તો કે DEY આપણે શોધવું છે. આપણે આ ખૂણો શોધવો છે. મને ખબર છે કે આખો ખૂણો કેટલો છે? આપણો 42 છે, અને આના પાછળ અડધા ભાગ પડે છે, કારણ કે આ દ્વિભાજક છે. તો આખો ખૂણો 42 હોય તો આ ખૂણો કેટલો હશે? તો કે આ પણ 21 હશે, અને આ ખૂણો પણ આપણો 21 નો જ હશે. સમજી ગયા છો? એટલે YEX આપણને કેટલા મળશે? 21 મળશે. હવે YE આપણે F શોધવું છે. જોજો, આ તો મળી ગયા હતા આપણને કેટલા? 42. આપણને અત્યારે મળ્યા 21. આનો કરો સરવાળો તો કેટલા મળે આપણને? 63 મળે. મતલબ કે આપણને કેટલા મળે છે? YEF 63 અને DEF આપણને 84 મળશે. કમ્પ્લીટ છે ને? ચાલો આગળ વધીએ છીએ. ત્રિકોણ DEF માં ખૂણો D, ખૂણો E અને ખૂણો F એ 3/7/5 હોય. તો D અને F શોધવાનો છે. ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, બરાબર છે. એટલે DEF નો સરવાળો 180. બધી કિંમતો લખી નાખીએ આપણે. 3x + 7x + 5x બરાબર 180. સરવાળો કરતા 15x આપણને મળે. તો x બરાબર 180 ના છેદમાં 15. સો x બરાબર આપણને કેટલા મળશે? 12 મળશે. હવે આપણે D અને F શોધવું છે. તો D ની કિંમત કેટલી છે? તો કે D ની કિંમત અહીંયા 3 છે. 12 × 3 કરો એટલે 36 થાય.
અને ત્યાર પછી આપણે એફ શોધવો છે. એફ ની કિંમત 5 છે. 5 ગુણ્યા 12 કરો એટલે 60 આપણને મળશે. આગળ ખૂણો ACB એ ABC નો બહિષ્કોણ છે. આ મિત્રો બહુ સિમ્પલ દાખલો છે, બરાબર છે. આવો ત્રિકોણ હોય, ત્રિકોણમાં બહિષ્કોણ છે, તો હંમેશા ત્રિકોણનું બહિષ્કોણનું માપ અને ત્રિકોણના અંતઃકોણનું માપ બંને કેવું હોય? સરખું હોય. એટલે અંતઃકોણનો સરવાળો એટલે કે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર ACD, એટલે કે ACD બરાબર A પ્લસ B. ACD આપણને આપ્યું છે 120, A આપણને આપ્યું છે 65 અને B આપણે ગોતવાનું છે. તો 65 ને નાખો આ બાજુ, તો 120 માંથી 65 ને માઇનસ કરવા પડે, તો B આપણને કેટલો મળશે મિત્રો? 65 અંશ મળશે. સો B ઇઝ ઇક્વલ ટુ 55 ડિગ્રી. નેક્સ્ટ આગળ વિભાગ C પર મિત્રો આપણે પહોંચી ચૂક્યા છે. વિભાગ C ના દાખલાઓ આપણે હવે સોલ્વ કરીએ. વિભાગ C જેમાં પ્રશ્ન નંબર 29 માં જોઈએ છે આપણે. નીચેની આકૃતિમાં L સમાંતર M છે, બરાબર છે, તથા T તેમની છેદિકા છે. હવે જો ખૂણો XPB બરાબર 75 હોય તો ખૂણો PQD, ખૂણો CQY અને ખૂણો APQ આપણે શોધવાનો છે. તમને મિત્રો અનુકોણ આમાં ખબર હોવી જોઈએ, તમને આમાં અભિકોણ ખબર હોવી જોઈએ, તમને આમાં રૈખિક જોડ ખબર હોવી જોઈએ અને તમને આની અંદર અંતઃકોણની જોડ આ બધી ખબર હોવી જોઈએ. નથી ખબર તો ચિંતા ના કરો, આપણે તમને સમજાવવા માટે જ આવ્યા છે, બરાબર. જોજો, સમજો. અહીંયા XPB છે ને, XPB કેટલા છે અહીંયા? 75. તો સિમ્પલ કે આ ખૂણો પણ કેટલો હશે તમારો? 75, બરાબર. જ્યારે બી આવી રીતે જોડ બનતી હોય તો આને કહેવામાં આવે મિત્રો અનુકોણની જોડ. યાદ રાખજો, બરાબર છે. એટલે મતલબ કે XPB 75 તો PQD પણ કેટલા આવશે તમારા? 75 આવશે, બરાબર. જો લખેલું છે કે XPB ભાઈ 75 છે, તો XPB અને PQD બંને કેવા હશે? સરખા હશે. શા માટે? કારણ કે એ બંને અનુકોણની જોડ છે. એટલે આ 75 તો આ પણ કેટલા આવશે આપણા? 75 લખી દઈએ છીએ અહીંયા. ચલો 75 આપણે. ચલો ત્યાર પછી શું શોધવું છે આપણે હવે? તો હવે આપણે શોધવું છે CQY. જ્યારે પણ મિત્રો આવી રીતે બંને ક્રોસ થતા હોય ને, તો આ ખૂણો અને આ ખૂણો પણ કેવા હોય? બંને સરખા. અહીંયા આ અને આ બંને ક્રોસ થાય છે, મતલબ કે અહીંયા જે ખૂણો હશે ને એ જ ખૂણો અહીંયા પણ હશે. એટલે ખૂણો PQD અને ખૂણો CQY આ બંને પણ હશે સરખા, કારણ કે એ અભિકોણની જોડ બને છે. સો PQD 75 તો CQY ઓલ્સો 75 થશે, બરાબર છે. ચલો હવે ફરીથી XPB અને આપણને APQ શોધવાનું છે. ફરીથી અભિકોણની જોડ આ 75 તો આપણને કેટલા આવશે આપણા? 75. તો XPB બરાબર APQ અભિકોણની જોડ છે. XPB 75 છે તો આપણું જે APQ છે એ પણ કેટલું બનશે? 75 જ બની જશે. જોજો મિત્રો, આગળ દાખલો જોઈએ છે આપણે. નીચેની આકૃતિમાં AB સમાંતર CF અને CD સમાંતર FE આપણને આપેલું છે. આ અને આ લાઈન બંને સમાંતર છે સાહેબ, અને એવી રીતે આ અને આ લાઈન બંને સમાંતર છે. હવે જોજો મિત્રો શું આપણે કરવાનું છે. બહુ જબરજસ્ત અને મસ્ત દાખલો છે, જોજો, મજા આવશે કરવાની, એવો દાખલો છે. સમજો ખાસ. અહીંયા આ રેખા અને આ રેખા બંને મિત્રો સમાંતર છે. કેવી છે? સમાંતર છે, બરાબર છે. સમાંતર હોવાને કારણે અહીંથી લઈને આ જે ખૂણો બને એ અને અહીંથી લઈને આ જે ખૂણો બને એ કેટલા કેવા હશે? બંને સરખા હશે. કારણ કે કઈ જોડ છે? આ અનુકોણની જોડ કહેવામાં આવે. હવે મિત્રો કઈ નહીં, આપણને કઈ આપેલું છે, આપણે જી રાખી દઈએ કે ભાઈ જો ખૂણો GFE અને FCD આ બંને સરખા, એટલે કે આ 75 તો આપણો આ પણ કેટલું બનશે? આપણને 75 જ મળશે. બધું લખેલું જ છે અહીંયા કે CD સમાંતર FE છે, અહીંયા કોઈ છે નહીં એટલે આપણે અહીંયા G ધારી લઈએ. તો બધું કરતા આ બંને સરખા મળે અને સરખા મળવાથી આપણો X પણ કેટલો મળશે? આપણને 75 મળશે. કારણ ખાસ લખજો મારા ભાઈ, અનુકોણની જોડ છે એવું લખજો. આગળ ખૂણો XYZ 64 આપણને આપેલું છે, બરાબર છે. ખૂણો XYZ આ ખૂણો કેટલો છે ભાઈ? તો આ ખૂણો આપણને આપ્યો છે 64 અંશ. સૂચના પરથી આપણે આકૃતિ દોરવાની છે. આને P સુધી લંબાવેલ છે, આ P સુધી આપણે આને લંબાવેલ છે. તો YQ એ ZYP નો દ્વિભાજક છે. આ ZYP છે એનો આ દ્વિભાજક છે. એનો મતલબ એવો થયો કે આનું માપ અને આનું માપ બંને કેવા હશે? સરખા હશે. હવે સૌથી પહેલા મિત્રો આપણે આ 64 આપણને ખબર છે, એના પરથી આપણને આ YPZ આપણને ઇઝીલી મળશે, એટલે કે ZYP આ જે આખો ભાગ છે
આ જ આખો ભાગ છે મિત્રો આપણને ઇઝીલી મળી જશે. બરાબર, કેવી રીતે મળશે? તો કે આખું 180 64 માઇનસ કરો તો કેટલા મળશે? તો 116 મળશે. મતલબ કે મિત્રો આ જ આખો ભાગ છે એ કેટલો મળશે આપણને? 116 આપણને મળી જાય છે. ક્લિયર છે? જો XYZ અને ZYP બરાબર 100 પ્લસ 180, આનું માપ 64, આ બધું લઈ જાઓ તો માઇનસ થઈ જાય, એટલે ZYP આપણને મળશે 116. આ ZYP આપણને મળશે 116. હવે આપણને શું જોઈએ છે? તો આપણને QYZ એટલે આપણને આ ખૂણો જોઈએ છે. તો આ ખૂણો એટલે શું? તો કે આ ખૂણો આખાનો અડધો થાય, એટલે ZYP નો અડધો કરો એટલે 58 મળશે. તો આ પણ 58 અંશ અને આ પણ 58 અંશ. કમ્પ્લીટ થઈ ગયા. હવે XYQ આપણે જોતા હોય, XYQ, તો XYQ માં આ 58 અંશ અને આ 64 અંશ કરો, બંનેને ભેગા તો કેટલા આવશે? 122 અંશ. અને ત્યાર પછી વિપરીત QYP આપણને જોઈએ છે. તો આ ખૂણો આપણને મળ્યો કેટલો? 58. તો આખા 360 વિપરીત માટે 360 કરવા પડે. 360 માંથી 58 ને કાપો તો કેટલા મળશે? 302 મળશે. એટલે વિપરીત QYP આપણને મળે છે 302 અંશ. બરાબર છે મિત્રો, બહુ જ સિમ્પલ છે, જરા પણ અઘરું નથી. ચાલો આગળ વધીએ છીએ. આપેલ આકૃતિમાં જો QT લંબ PR અને ખૂણો TOR બરાબર 40 હોય તો SPR 30, તો X અને Y મેળવવાના છે. સૌથી પહેલા મિત્રો TQR, તમને અહીંયા ખબર છે કે TQR માં ત્રણ વસ્તુ આપણને જોઈએ ખૂણામાં, તો કે આ 90 અંશ છે, આ 40, તો આપણને આ ઇઝીલી મળી જાય. અને ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો Q નું માપ છે 40, T નું માપ છે 90, R આપણે ગોતવાના છે, એટલે કે RX આપણે ગોતવાના છે. તો 90 ને 40 કરો એટલે 130 થાય. 130 ને નાખો બાજુમાં, એટલે 180 માંથી 130 કાપો તો આપણને કેટલા મળે છે? આપણને મિત્રો 50 મળે છે. એટલે આ ખૂણો કેટલો થઈ ગયો? આપણો 50 નો થઈ ગયો. સમજી ગયા ને શું કહેવા માંગુ છું? હવે આપણે y ની કિંમત શોધવાની થાય છે. ચલો, y ની કિંમત આપણને મિત્રો કેવી રીતે મળશે? તો એકદમ સિમ્પલ બીજી બી રીત છે, બરાબર ને? આપણે થોડી મોટી રીત કરાવેલી છે, સમજજો. અહીંયા આખો આ ત્રિકોણ છે આપણો, આ ત્રિકોણ છે, અને ત્રિકોણમાં આ જે છે ને મિત્રો, આ બહિષ્કોણ છે. આ શું છે? આ બહિષ્કોણ છે. તો બહિષ્કોણનું આ જે માપ છે ને મિત્રો, આ માપ એ આપણને આના સરવાળા પરથી મળે. તો આ 30 અને આ આપણને મળ્યા 50. તો 30 ને 50 કેટલા થાય? બોલો, 30 ને 50 કેટલા થશે? તો મિત્રો 30 ને 50 આવશે 80. સીધે સટ આપણને આન્સર મળી જાય y બરાબર 80. આપણે થોડીક રીત અહીંયા મોટી કરાવેલી છે, આપણે એકદમ પરફેક્ટલી ગયા છે. તમે આવું પણ કરી શકો અને તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ વધીએ છીએ. આપેલ આકૃતિ પરથી a પ્લસ b મેળવવાનું છે. સૌથી પહેલા મિત્રો આપણને આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, આ ત્રણે ત્રણ ખૂણાઓ રેખિક જોડના ખૂણા છે, એટલા માટે બધાનો પ્લસ કરો તો 180 અંશ થાય. જો અહીંયા ખૂણો AGB, ખૂણો BGC અને ખૂણો CDG, આ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થશે. આની કિંમત આ રહી, આની કિંમત આ રહી અને આની કિંમત આ રહી, બધી કિંમતો લખેલી છે. લસા સિસ્ટમ આપણે કરીએ તો લસા કરતા આપણને છેલ્લે x ની કિંમત કેટલી મળશે? 44 મળી જશે. હવે CGD બરાબર x પ્લસ 9, આ ખૂણો આપણને મળી જશે ઇઝીલી. તો 44 પ્લસ 9 કેટલા આવશે? 53 આવશે. હવે મિત્રો ફરીથી સેમ વસ્તુ અહીંયા ફરીથી આ જે બે છે, બરાબર મિત્રો, આ ખૂણો બંને છે એનો આ બહિષ્કોણ બનશે. આ શું બનશે? એનો બહિષ્કોણ બનશે. તો બહિષ્કોણ તમને ખબર જ છે કે 180 અંશ થશે. CGD પ્લસ DGB 180, તો D આ જે ખૂણો છે, આ જે ખૂણો આપણને જોતો હતો, બરાબર છે, એ ખૂણો કેટલો મળશે આપણને? 127 મળશે. આખો આ રેખિક જોડના ખૂણા આપણને આ ખૂણો મળી ગયો છે કેટલો? 53. તો 180 માંથી માઇનસ કરો તો કેટલા આવશે? અહીંયા 127 આપણને મળશે. અને 127 શું છે? તો કે આ જે ખૂણો બહિષ્કોણ છે એ a પ્લસ b નો સરવાળો થશે. એટલે a પ્લસ b બરાબર બહિષ્કોણ DGF 127 અંશ આપણને a અને b નો સરવાળો મળે છે. ચાલો આપણે મિત્રો વિભાગ નંબર D પર આવી ચૂક્યા છે, બરાબર છે. એમાં 3 દાખલાઓ પૂરા કરશું એટલે આપણું બધું પૂરું થઈ જશે. અભિકોણો સમાન છે મિત્રો, પ્રમેય સાબિત આપણે કરવાનો છે, બરાબર. આવી રીતે બે રેખા આપણે દોરી દેવાની, AB અને બીજી CD. તો પક્ષમાં જે આપણે આપ્યો લખવાનું, રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. સાબિત શું કરવાનું છે આપણે? તો કે AOC અને BOD આ બંને ખૂણા સરખા છે.
અથવા તો એઓડી અને બીઓસી આ બંને ખૂણા સરખા છે. આપણે બંનેમાંથી કોઈ બી એક સાબિત કરવાનો છે. તો મિત્રો કિરણ ઓએ એ રેખા સીડી પર આવેલ છે. સિમ્પલ છે. આ સીડી પર કિરણ ઓએ આવેલું કહેવાય. તેથી એઓસી અને એઓડી શું બનશે? 180, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. એવી રીતે કિરણ ઓડી છે એ એબી પર આવેલું છે. તો ફરીથી એઓડી અને બીઓડી કરો તો આનો સરવાળો પણ આપણને 180 અંશ મળે. હવે 1 અને 2 પર આપણે કરવા જઈએ, બરાબર, ખૂણો 1 અને ખૂણો 2 આપણે કરવા જઈએ તો જો અમુક વસ્તુ કટ થશે તો એઓડી કટ થશે તો એઓસી પ્લસ બીઓડી આ બંને કેવા થઈ ગયા? આવે સરખે સરખા થઈ ગયા. એવી રીતે મિત્રો આપણે એઓડી અને બીઓસી પણ શોધી શકીએ છીએ, પણ આપણે ગમે તે એક જ શોધવાનું છે જે આપણને અત્યારે અહીંયા મળી ચૂકેલું છે. આગળ, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણોની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે તેમ સાબિત આપણે કરવાનો છે. એબી અને સીડી અને પીએસ એને આપણે છેદિકા આપેલી છે, જે બધું લખેલું છે અહીંયા. ખૂણો બીક્યુઆર અને ખૂણો ડીઆરક્યુ 180 છે. તો આપણે સાધ્યમાં સાબિત શું કરવાનું છે? એબી અને સીડી બંને સમાંતર છે. સૌથી પહેલા મિત્રો બીક્યુઆર અને PQB, બરાબર, BQR અને PQB આ બંને કેટલો સરવાળો આવશે? 180, કારણ કે કેવા છે? રૈખિક જોડના ખૂણા છે એટલા માટે. તો હવે જોજો પક્ષ મુજબ BRQ અને PQB બરાબર છે. એવી રીતે BQR અને DRQ આ બંને અંતઃકોણને જોડ છે, બરાબર. સરવાળો બંને કરો એટલે 180 આપણને મળે. અહીંયા BQR બંને કટ થશે તો PQB અને DRQ આ બંને અનુકોણની જોડ બને છે, અને અનુકોણની જોડ બનવાથી AB અને CD બંને કેવા છે મિત્રો? સમાંતર થાય છે. આગળ આપણો છેલ્લો દાખલો. આપેલ આકૃતિમાં PQ અને RS એ બે અરીસા છે. તમે જુઓ કે PQ અને RS આ બંને અરીસા છે. તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ OB છે, એ અરીસા PQ ને B પર અથડાય છે અને ત્યાર પછી પરાવર્તિત થાય છે અને પછી C પર અથડાય છે અને પછી પાછું CD પરાવર્તિત થઈ જાય છે. તો અહીંયા AB અને જે CD છે ને, AB અને CD એ બંને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. રેખા PQ ને લંબ કિરણ BE રચો, જે RS ને લંબ આપણે CF દોરવાનું છે. એટલે જે કઈ મિત્રો PQ છે ને, એ PQ પર કિરણ આપણે BE આપણે બનાવવાનું છે. જે કેવું હોવું જોઈએ મિત્રો? લંબ હોવું જોઈએ. જો બનાવી દઈએ તમે અહીંયા આવી રીતે લંબ રીતે BE આપણે બનાવવાનું છે. એવી રીતે અહીંથી આપણે CF બનાવવાનું છે, જે લંબ હોવું જોઈએ, જેથી મિત્રો આપણને ઇઝીલી ખૂણાની ખબર પડી શકે. હવે આપાત કોણ બરાબર આપાત કોણ ને પરાવર્તન કોણ બંને કેવા છે? સરખા હોય છે. એટલે જોજો અહીંયા ખાસ કે ABE આ ખૂણો અને જે F બરાબર છે FBC આ ખૂણો આ બંને કેવા છે? સરખા છે. આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે મિત્રો? સરખા આપણને મળશે, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે? સરખા હોય છે એટલા માટે. એવી રીતે BEC BEF અને FCD આ બંને પણ સરખા છે. PQ સમાંતર RS છે, આપણે પહેલા આપણને આપેલું છે પ્રમાણે PQ સમાંતર RS, અને BE લંબ PQ આપણે BE લંબ ક્યાં દોર્યો? PQ પર દોર્યો, અને CF લંબ આપણે RS પર દોર્યો. તો BE અને CF બંને સમાંતર થશે. હવે EBC ખૂણો EBC જે છે, ખૂણો EBC છે એ અને BCF અને ખૂણો BCF આ બંને કેવા છે? તો મિત્રો આ બંને અંતઃયુગ્મ કોણ છે, Z બની રહ્યા છે. એટલે ખૂણો આ 1 નંબરનું સમીકરણ, 2 નંબરનું સમીકરણ, 3 નંબરનું સમીકરણ, આ ત્રણે ત્રણ સમીકરણ આપણે ભેગા કરીએ છીએ મિત્રો, તો આપણને આવી રીતે કંઈક મળશે. ABE એ સમાન છે EBC, એ સમાન છે BEF, એ સમાન છે FCD. હવે આ બધા સમાન તો છે જ, પણ એની જોડે આ બંને કેવા છે? પૂરક પણ છે. આ બંને પણ પૂરક છે, બરાબર છે. આમાંથી જે કંઈ પણ કટ થાય છે આપણે કટ કરવા જઈએ તો EBC જે છે બરાબર એ કટ થશે તો અહીંયા ABC અને BEC આપણને મળશે, અને એ બધા પરથી આપણે છેદિકા દ્વારા બનતા યુગ્મકોણો મળે છે, અને યુગ્મકોણો મળતા હોવાથી AB અને CD આ બંને કેવા હોય છે? સમાંતર હોય છે. એ આપણને અહીંયા સાબિતી મળી ચૂકી છે.
તો મિત્રો અહીં આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓને આપણે મસ્ત રીતે પૂરું કરાવ્યું. તમને બધાને ખૂબ જ મિત્રો મજા પણ આવી હશે, દાખલા તમને ખબર પણ પડી હશે અને તમે હવે એને મિત્રો સોલ્વ પણ જાતે કરી શકશો. મારી તમને સલાહ એક જ છે કે તમારે માત્ર વિડીયો જોવાનો છે, વિડીયોમાંથી કોપી મારવાનો મિત્રો નથી. ઘણા બધા અહીંયા કોપી મારવા માટે જ આવે છે પણ કોપી નથી મારવાનું. તમારા દાખલા શીખવાના છે અને શીખીને પછી તમારે એને નોટબુકમાં ઉતારવાના છે જાતે. બરાબર છે. જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે આવા બધા વિડીયોઝ આપણે મૂકતા રહીશું તો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક પણ કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.